દોસ્તો, ગુજરાતમાં અનેક ઘટનાઓ બની. બોટાદના લઠ્ઠાકાંડમાં 50 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા. મોરબી કાંડમાં 150 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા. હરણી કાંડમાં બાળકોના મૃત્યુ થયા. તક્ષશિલા કાંડમાં મૃત્યુ થયા. અગ્નિકાંડમાં મૃત્યુ થયા. કાંકરિયા રાઈડ કાંડમાં મૃત્યુ થયા. દાહોદની દીકરી સાથે બળાત્કાર થયો. જસદણમાં બળાત્કાર થયો. દોસ્તો, ઘટનાઓ જો કહેવા બેસીએ તો હજારો ઘટનાઓ રોજ બને છે. એ ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે હું અને અમારી પાર્ટી કાયદાકીય રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે અનેક વખત લડતા આવ્યા છીએ. કલેક્ટરોને મળીએ, એસપીને મળીએ, પીઆઈને મળીએ, પીએસઓને મળીએ, વન વિભાગના અધિકારીને મળીએ, પંચાયતના માણસોને મળીએ, જે વિભાગ વીજળીવાળા લાગતું હોય તો વીજળીવાળાને મળીએ. હજારો ઘટનાઓ બને છે. હજારો જગ્યાએ મળવાથી, કાગળિયાઓ લખવાથી, અરજીઓ કરવાથી, ફરિયાદો કરવાથી, કોર્ટમાં જવાથી ન્યાય મળતો નથી. દરેક ઘટનાના અંતે ભાજપના માણસો જનતાની ક્રૂર મજાક ઉડાવતા હોય એવા વાહિયાત નિવેદનો આપે. પોલીસ પણ સરકારી જવાબ આપે. કોર્ટ કચેરીના ધક્કા ખાઈને પીડિત માણસ પછી ન્યાયની આશા પણ છોડી દે છે. આવું અનેક વખત બને છે. અને એટલે આજે હું જ્યારે